નમસ્કાર મિત્રો સ્ટીરિયો કેમિસ્ટ્રીના છેલ્લા લેક્ચર્સમાં આપણે ભૌમિતિક સમઘટકો એટલે કે જ્યોમેટ્રિકલ આઇસોમર્સ વિશે ડિટેલમાં વાત કરી હતી અને ભૌમિતિક સમઘટકતા માટે જે જરૂરી શરતો છે, રિક્વાયરમેન્ટ્સ છે, એની અંદર ચર્ચા કરી હતી અને ખાસ કરીને સી ડબલ બોન્ડ સી એટલે કે આલ્કેન સંયોજનો, સી ડબલ બોન્ડ એન બંધ એટલે કે આલ્ડોક્સાઇમ અને કીટોક્સાઇમ સંયોજનો અને એન ડબલ બોન્ડ એન એટલે કે એઝો સંયોજનોમાં ભૌમિતિક સમઘટકતા અંગે ચર્ચા કરીશું. મિત્રો, કેટલા સ્ટીરિયોજેનિક સેન્ટર હશે એના વિશે પણ આપણે વાત કરી હતી. મિત્રો, આ ચેપ્ટર્સમાં આપણે ખાસ કરીને દ્વિબંધને કારણે સ્ટીરિયોજેનિક સેન્ટર ઉત્પન્ન થાય છે એટલે કે ભૌમિતિક સમઘટકતા ઉત્પન્ન થાય છે એવી વાત કરી હતી. પણ મિત્રો, માત્ર દ્વિબંધથી જ ભૌમિતિક સમઘટકતા ઉત્પન્ન થાય એવું નથી, પણ બીજા ઘણા બધા સંયોજનો છે કે જેમાં પણ ભૌમિતિક સમઘટકતા જોવા મળે છે. અને અહીંયા તમારી સ્ક્રીન પર દર્શાવેલા છે સાયક્લોઆલ્કેન્સ, સાયક્લોઆલ્કિન્સ, એલિન્સ, સ્પાયરેન્સ અને બાયફિનાઇલ સંયોજનો પણ ભૌમિતિક સમઘટકતા ધરાવે છે. મિત્રો, ભૌમિતિક સમઘટકતા માટેની જે 3 શરતોની આપણે વાત કરી હતી એ તો અહીંયા લાગુ પાડવાની જ છે, પણ એ ઉપરાંત પણ કેટલીક વિશિષ્ટ શરતો પણ ચોક્કસ સંયોજનોમાં ઉમેરાય છે જેને પણ આપણે લક્ષમાં લેવાની છે. તો સૌ પ્રથમ આપણે જે શરતો જે છે જ્યોમેટ્રિકલ આઇસોમર્સ ઉત્પન્ન થવા માટેની એની વાત કરીએ તો મિત્રો, સૌથી પહેલી શરત છે કે જે સિંગલ બંધમાં રોટેશન થાય છે એવું રોટેશન અહીં થવું ના જોઈએ, એટલે કે રિસ્ટ્રિક્ટેડ રોટેશન. એ આપણે જોયેલું કે દ્વિબંધયુક્ત સંયોજનોમાં પાઈ બોન્ડને કારણે થાય છે આ રિસ્ટ્રિક્શન, પરંતુ જરૂરી નથી કે પાઈ બંધને કારણે જ રોટેશન રિસ્ટ્રિક્ટ થાય. ચક્રને કારણે પણ રોટેશન રિસ્ટ્રિક્ટ થઈ શકે છે. મિત્રો, તો પહેલું જે શરત જે છે એ રોટેશન રિસ્ટ્રિક્ટ થવું જોઈએ. નંબર 2 કે જે બે સમૂહો જોડાયેલા છે દ્વિબંધ તો ત્યારે sp2 સંકૃત કાર્બન સાથે, એ બંને જે ગ્રુપ્સ જે છે અથવા તો ઇલેક્ટ્રોડેન્સિટી એ અલગ હોવી જોઈએ, એટલે કે ઇટ મસ્ટ બી ડિફરન્ટ. અને ત્રીજી શરત અગત્યની એ હતી કે એરિયલ ડિસ્ટન્સ જે છે બે સમૂહો વચ્ચેનું એ પણ જુદું હોવું જોઈએ, એટલે કે x ઇઝ નોટ ઇક્વલ ટુ y હોવું જોઈએ. તો મિત્રો, આ ત્રણેય શરતોનું પાલન જે સંયોજન કરે એ ભૂમિતીય સમઘટકો ધરાવે. તો હવે શરૂઆત આપણે સાયક્લોઆલ્કેન્સથી કરીએ. મિત્રો, આપણે જાણીએ છીએ કે ચક્રીય સંયોજન હોય એને સાયક્લોઆલ્કેન કહેવામાં આવે છે. એમાં જો બે સમૂહો જોડાય તો એવું સંયોજન ભૌમિતિક સમઘટકો આપતું માલુમ પડ્યું છે. તો મિત્રો, આપણે અહીંયા સાયક્લોપ્રોપેન આપેલું છે અને આ સાયક્લોપ્રોપેનની જે રિંગ જે છે એને આપણે જો હોરિઝોન્ટલ કલ્પીએ, એટલે કે આપણું જે આ સમતલ જે છે એને લંબરૂપ કલ્પીએ, તો આ બંને જે સમૂહો જોડાયેલા છે એ આ જે ચક્ર જે છે આપણું સાયકલ છે એની ઉપર અથવા તો નીચેની તરફ હશે. તો મિત્રો, અહીંયા 2 CH3 સમૂહ પહેલી ને બીજી પોઝિશને જોડાયેલો છે. એટલે આ સંયોજનનું નામ શું છે? 1,2 ડાયમિથાઇલ સાયક્લોપ્રોપેન. તો મિત્રો, 1,2 ડાયમિથાઇલ સાયક્લોપ્રોપેનમાં જો બંને CH3 સમૂહ એ આ જે ચક્રીય પ્રણાલી જે છે અથવા તો આપણું રિંગ જે છે
એની ઉપરની તરફ બંને હોય અથવા તો નીચેની તરફ હોય, એટલે કે એક જ તરફ હોય તો એને સીસ સમઘટક કહેવાય. અને જો પરસ્પર ઓપોઝિટ સાઈડ હોય, એટલે એક રિંગની ઉપર હોય ને બીજો રિંગની નીચે હોય તો એને ટ્રાન્સ સમઘટક કહેવામાં આવે છે. મિત્રો, આપણે ત્રણ શરતોની અહીંયા ચકાસણી કરીએ. તમે પહેલી શરત એ છે કે આપણે જાણીએ છીએ કે આમાં જે CH3 સમૂહ જ્યાં જોડાયેલો છે બંને કાર્બન કેવા છે? sp3 સંકૃત કાર્બન છે. અને પરિણામે જે આ બે સમૂહો જે છે, આ સિંગલ બંધ જે છે અને અહીંયા ચક્ર છે, ચક્ર જે છે એ આ સિંગલ બંધનું રોટેશન જે છે એ રોકે છે અને આ જે સીસ સ્વરૂપનું ટ્રાન્સમાં રૂપાંતર થવા દેતું નથી. એટલે અહીં પણ પહેલી શરત કે રિસ્ટ્રિક્શન છે રોટેશનનું, એટલે કે રોટેશન રિસ્ટ્રિક્ટ થયેલું છે અહીંયા. બીજી શરત એ છે કે આ બંને જે છે કાર્બન એની સાથે જોડાયેલા આ બંને સમૂહો જુદા જુદા છે, તો બીજી શરતનું પણ પાલન થાય છે. અને ત્રીજી શરત જે છે એરિયલ ડિસ્ટન્સની, તો અહીંયા બે CH3 સીસમાં જે અંતર જે છે x છે, જ્યારે ટ્રાન્સમાં જે અંતર છે y છે. તો અહીંયા x ને y સરખા નથી, y હંમેશા વધુ હોય છે, એટલે y ઇઝ ગ્રેટર ધેન x. એટલે એમ કહી શકીએ કે ત્રણેય શરતોનું પાલન થાય છે અને પરિણામે આ સંયોજન જે છે, આ સાયક્લોઆલ્કેન્સ જે છે ડેરિવેટિવ્સ એની, એ હંમેશા જ્યોમેટ્રિક આઇસોમર આપે, એટલે કે એમાં શક્ય છે ભૂમિતીય સમઘટકો. મિત્રો, અહીંયા ત્રણ શરતો જે છે એમાંની એક શરત વધારાની આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે, અને એ છે કે સમૂહ જે જોડાયેલા હોય સાયક્લોઆલ્કેનમાં એ કાર્બન હંમેશા sp3 સંકૃત હોવો જોઈએ. એટલે કે બે જોડાયેલા જે સમૂહ જે છે એ જે જગ્યાએ જોડાય છે એ રિંગનો કાર્બન એ sp3 સંકૃત જ હોવો જોઈએ, તો જ એ સીસ ટ્રાન્સ આઇસોમર્સ. તો અહીંયા સાયક્લોઆલ્કેન માટે આ ચોથી શરત પણ એડ થઈ. મિત્રો, હવે અહીંયા ઉદાહરણ આપેલા છે એ સાયક્લોબ્યુટેન વિસ્થાપિત સંયોજનોના. તો અહીંયા બે Cl જોઈન્ટ થાય છે, એટલે આને કહેવાય છે ડાયક્લોરો સાયક્લોબ્યુટેન. પણ મિત્રો, અહીંયા આને 1 નંબર ગણીએ અને 2, 3 અને 4 ગણીએ તો પહેલા ને બીજા સ્થાને એક Cl જોડાયેલા છે, એટલે કહેવાય 1,2 ડાયક્લોરો સાયક્લોબ્યુટેન. મિત્રો, અહીંયા જે આ સાયક્લોબ્યુટેનની સપાટી છે એની ઉપર બંને Cl આવેલા છે એક જ તરફ. તો સપાટીની એક જ તરફ જો બે Cl આવે તો એને સીસ સમઘટક કહેવાય. અને જો આ ઉપરની તરફ છે જ્યારે આ નીચેની તરફ છે તો પરસ્પર વિરુદ્ધ દિશામાં, એટલે કે ટ્રાન્સપોઝિશનમાં આવેલા હોય, એક ઉપર હોય ને એક નીચે હોય, તો એને ટ્રાન્સ સમઘટક કહેવાય. તો આનું નામ શું થશે? સીસ 1,2 ડાયક્લોરો સાયક્લોબ્યુટેન. જ્યારે આનું નામ શું થશે? ટ્રાન્સ 1,2 ડાયક્લોરોબ્યુટેન. મિત્રો, આ થઈ 1,2 પોઝિશનમાં જો બે Cl જોડાયેલા હોય એવા સમઘટકની. મિત્રો, જો 1 ને 3માં બે Cl જોડાયેલા હોય તો એને કહેવાય 1,3 ડાયક્લોરો સાયક્લોબ્યુટેન. જો 1,3 પોઝિશન ઉપર Cl2 જે છે એ આ સપાટીની ઉપરની તરફ જ હોય તો એને સીસ સમઘટક કહેવાય, એટલે કે એક જ તરફ. પરંતુ જો એક સપાટીની ઉપર અને બીજો નીચે હોય તો એને ટ્રાન્સપોઝિશન કહેવાય. એટલે આનું નામ શું થશે? સીસ 1,3 ડાયક્લોરો સાયક્લોબ્યુટેન. જ્યારે આનું નામ થશે ટ્રાન્સ 1,3 ડાયક્લોરો સાયક્લોબ્યુટેન. તો મિત્રો, આમ સાયક્લોબ્યુટેનની અંદર પણ જો બે સમૂહોનું વિસ્થાપન થયેલું હોય તો એ આપણને ભૌમિતિક સમઘટકો આપે છે. મિત્રો, અહીંયા સાયક્લો હેક્ઝેન લીધેલો છે અને એમાં પણ 1,2, 1,3 અને 1,4 પોઝિશનમાં જો બબ્બે Cl એડ કરીએ તો આપણને આ 6 સમઘટકો મળે છે. તો મિત્રો, અહીં પણ તમે જુઓ છો ચારે શરતોનું પાલન થાય છે કે નહીં. તો મિત્રો, આ સાયક્લોઆલ્કેનમાં જ્યાં Cl2 જોડાયેલા છે એ બંને sp3 છે, નંબર 1. નંબર 2, અહીંયા ચક્રને લીધે આ સિંગલ બંધ વચ્ચે આ રોટેશન થઈ શકતું નથી, એટલે ClH ની જગ્યાએ અને SCl ની જગ્યાએ જઈ શકતો
નથી, એટલે અહીંયા રોટેશન રિસ્ટ્રિક્ટેડ છે. બીજું, આ બંને કાર્બન સાથે બંને H અને Cl જુદા સમૂહ છે, અહીં પણ જુદા સમૂહ છે. અને બીજું કે Cl વચ્ચેનું અંતર એટલે કે સિસ પોઝિશનમાં અંતર અને ટ્રાન્સ પોઝિશનમાં અંતર Y એ બંને જુદું છે. અને પરિણામે બધી શરતોનું પાલન થતું હોવાથી સાયક્લોહેક્ઝેન 1,2 ડાયક્લોરોસાયક્લોહેક્ઝેન જે છે એનું આ સિસ સમઘટક છે અને આ ટ્રાન્સ. એવી જ રીતે મિત્રો 1,3 પોઝિશનમાં જો જોડાયેલા 1, 2, 3, તો જો ઉપરની તરફ જ હોય બંને એક જ તરફ, નીચેની તરફ હોય તો પણ સિસ જ કહેવાય બંને. એવી જ રીતે Cl 1 ઉપર હોય ઉપર અને 3 ઉપર નીચે હોય તો એને ટ્રાન્સપોઝિશન કહેવાય. મિત્રો અહીંયા નીચે હોય ને અહીંયા ઉપર હોય Cl તો પણ ટ્રાન્સપોઝિશન કહેવાય. તો આ શું કહેવાય? સિસ 1,3 ડાયક્લોરોસાયક્લોહેક્ઝેન અને આ ટ્રાન્સ 1,3 ડાયક્લોરોસાયક્લોહેક્ઝેન. મિત્રો એવી જ રીતે 1,4 પોઝિશનમાં 1, 2, 3, 4, તો 1,4 પોઝિશનમાં એક જ બાજુએ જો ચક્રની બે Cl આવેલા હોય તો એને સિસ સમઘટક કહેવાય. અને જો ઓપોઝિટ સાઈડ એક ઉપર હોય ને એક નીચે હોય તો એને ટ્રાન્સ સમઘટક કહેવાય. મિત્રો આ સાયક્લોહેક્ઝેનમાં 1,1 ડાયક્લોરોસાયક્લોહેક્ઝેન છે. તો મિત્રો પહેલા સ્થાને બંને Cl સમૂહ સમાન છે. તો અહીંયા આપણે વાત કરેલી એ પ્રમાણે કે જોડાયેલા બંને સમૂહ જુદા હોવા જોઈએ. જો જુદા ના હોય તો એમાં સમઘટક થઈ શકતા નથી. તો મિત્રો અહીંયા આપણે કહી શકીએ કે આ જ્યોમેટ્રિકલ આઇસોમર્સ ધરાવતો નથી. તો આપણે સાયક્લો આલ્કેન્સ વિશે મિત્રો વાત કરી. તો સાયક્લો આલ્કેન પણ દ્વિબંધની જેમ જ બધી શરતોનું પાલન કરે છે. એક વધારાની શરત આવે છે કે બંને સમૂહો જે જોડાયેલા છે એ sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલા હોવા જોઈએ. મિત્રો હવે કેટલાક ઉદાહરણો આપણે લઈએ કે જેમાં દ્વિબંધ પણ છે, એટલે કે આલ્કીન સંયોજન પણ છે અને જોડે ચક્ર પણ છે, એટલે કે સાયક્લો આલ્કેન પણ છે. તો એવું હોય ત્યારે એ સંયોજનમાં ભૌમિતિક સમઘટકતા છે કે નહીં. તો મિત્રો અહીંયા એક વસ્તુ ક્લેરિફાય કરી દઉં કે અગાઉ પણ આપણે વાત કરી ચૂક્યા છીએ આની, પણ વધુ સ્પષ્ટતા માટે કે મિત્રો આપણે જાણીએ છીએ કે દ્વિબંધને કારણે ભૌમિતિક સમઘટકતા ઉત્પન્ન થાય છે. પણ મિત્રો બધા જ દ્વિબંધ ભૌમિતિક સમઘટકતા ઉત્પન્ન કરતા નથી. દાખલા તરીકે જો કોઈ કાર્બન કાર્બન દ્વિબંધ સાથે જોડાયેલા બંને સમૂહ એક કાર્બન સાથેના સમાન હોય તો એ ભૌમિતિક સમઘટકતા ઉત્પન્ન કરતા નથી. તો એવા દ્વિબંધ છે ખરા, પણ એને સ્ટીરિયોજેનિક સેન્ટર કહેવાતું નથી, કારણ કે ભૌમિતિક સમઘટકતા ઉત્પન્ન કરતા નથી. તો જે દ્વિબંધ ભૌમિતિક સમઘટકતા ઉત્પન્ન કરવા માટે સક્ષમ હોય, એટલે કે બધી શરતોનું પાલન કરતા હોય, એ જ સ્ટીરિયોજેનિક સેન્ટર બની શકે છે. મિત્રો અહીંયા સ્ટીરિયોજેનિક સેન્ટર છે તો SC એને ટૂંકમાં આપણે કહીએ છીએ. તો સ્ટીરિયોજેનિક સેન્ટર જે છે એ છે કેટલા એ આપણે નક્કી કરીએ છીએ. તો મિત્રો અહીંયા જુઓ છો તો પહેલો આપણે સાયક્લો આલ્કેનનો રૂલ્સ લગાડીશું, કારણ કે અહીંયા ચક્ર છે. અહીંયા એક CH3 જોડાયેલો છે અને અહીંયા ડબલ બોન્ડ CH2 જોડાયેલો. તો બે સમૂહો જોડાયેલા છે. તો ચક્ર સાથે બે સમૂહ જોડાયેલા હોય તો એમાં સ્ટીરિયોજેનિક સેન્ટર બની શકે, ભૌમિતિક સમઘટકો બની શકે. પણ મિત્રો અહીંયા જે જોડાયેલું છે એ કાર્બન sp3 સંકૃત છે, જ્યારે અહીં જે સમૂહ જોડાયેલો છે એ કાર્બન sp2 સંકૃત છે. મિત્રો આપણી શરત પહેલી છે કે બંને sp3 હોવા જોઈએ. એટલે એમ કહેવાય કે આ ચક્ર સાથે જોડાયેલા બંને સમૂહો sp3 સંકૃત કાર્બન ધરાવતા નથી અને માટે એને સ્ટીરિયોજેનિક સેન્ટર બનતું નથી આવ્યું. એટલે કે ભૌમિતિક સમઘટક એ ઉત્પન્ન કરી શકે એમ નથી આ ચક્ર. મિત્રો હવે દ્વિબંધની વાત કરીએ તો આમાં દ્વિબંધ પણ છે. તો આપણે જાણીએ છીએ કે અહીંયા બે H છે, તો અહીંયા બંને H સમૂહો sp2 સંકૃત કાર્બન સાથે દ્વિબંધના એ સમાન છે, એટલે એ ભૌમિતિક સમઘટકતામાં પરિણમે નહીં. મિત્રો અહીં પણ આવેલા CH2 ને CH2 સમૂહ આ કાર્બન સાથે એ પણ સમાન છે. કેમ? કારણ કે આખી પ્રણાલી સિમેટ્રિકલ છે
અને પરિણામે આ બંને સમૂહ પણ સમાન છે અને પરિણામે આ દ્વિબંધ એ જેને કહેવાય સ્ટીરિયોજેનિક સેન્ટર બનતો નથી. તો સાયક્લો આલ્કેન સિસ્ટમ છે એ પણ સ્ટીરિયોજેનિક સેન્ટર આપતી નથી અને દ્વિબંધ છે એ પણ સ્ટીરિયોજેનિક સેન્ટર બનતું નથી. એટલે આ સંયોજનમાં એક પણ સ્ટીરિયોજેનિક સેન્ટર નથી. એટલે ચક્ર પણ છે, સાયક્લો આલ્કેન પણ છે સંયોજન અને દ્વિબંધ છે, છતાં પણ સ્ટીરિયોજેનિક સેન્ટરની ગેરહાજરી હોવાથી આ સંયોજન એ જ્યોમેટ્રિક આઇસોમર ધરાવતું નથી, એટલે કે GI પોસિબલ નથી. મિત્રો, આ બીજું સંયોજન છે કે જેમાં તફાવત શું છે? CH3 સમૂહ અહીંયા છે અને અહીંયા ડબલ બોન્ડ્સ H અને CH3 જુદા. તો મિત્રો, અહીંયા પણ ચક્ર એ છે અને દ્વિબંધ પણ છે. તો ચક્ર એટલે સાયક્લો આલ્કેનની જે કન્ડિશન છે આપણે ચેક કરી લેવી પડે. તો અહીંયા એક સમૂહ જોડાયેલો છે અને બીજો અહીંયા એક sp3 છે અને બીજો sp2 સંકૃત કાર્બન છે અને પરિણામે હું કહી શકું બહુ જ સરળતાથી કે આ સાયક્લો આલ્કેન જે છે એ સ્ટીરિયોજેનિક સેન્ટર નથી, એટલે કે જ્યોમેટ્રિકલ આઇસોમર્સ ઉત્પન્ન કરવા સક્ષમ નથી. મિત્રો, અહીંયા દ્વિબંધ છે એના આ બંને સમૂહો જુદા છે આ કાર્બન સાથેના, પણ આ sp2 કાર્બન સાથે અહીંયા CH2 છે ને અહીંયા CH2 છે. શું આ બે CH2 સમાન છે કે જુદા જુદા છે? તો મિત્રો, અહીંયા જોઈ શકીએ તો CH2ની બાજુમાં C અને CH3 છે, જ્યારે અહીંયા CH2ની બાજુમાં CH2 છે, અહીંયા CH3 નથી. પરિણામે આ બંને CH2 છે પણ બંને સમાન નથી, ઇલેક્ટ્રોન પર્યાવરણ જુદું છે અને પરિણામે આ જે દ્વિબંધ જે છે એ કેવું બને છે? બધી શરતોનું પાલન કરતું હોવાથી સ્ટીરિયોજેનિક સેન્ટર બને છે. તો સાયક્લો આલ્કેનની કન્ડિશનો સંતોષાતી ના હોવાથી એક પણ સ્ટીરિયોજેનિક સેન્ટર નથી બનતું, જ્યારે દ્વિબંધ સ્ટીરિયોજેનિક સેન્ટર બને છે અને પરિણામે આ સંયોજનમાં કુલ એક જ સ્ટીરિયોજેનિક સેન્ટર છે અને પરિણામે એમાં GI પોસિબલ છે, એટલે કે જ્યોમેટ્રિકલ આઇસોમર શક્ય છે. મિત્રો, હવે આપણે સાયક્લો આલ્કીન વિશે વાત કરીએ. મિત્રો, સાયક્લો આલ્કીન એટલે શું? ચક્રની અંદર દ્વિબંધ હોય. મિત્રો, ચક્રની અંદર દ્વિબંધ હોય, દાખલા તરીકે અહીંયા સાયક્લોહેક્સેનની અંદર દ્વિબંધ છે તો એને શું કહેવાય? સાયક્લોહેક્સિન. મિત્રો, આ સાયક્લોહેક્સિન છે તો એના બે H અહીંયા બહાર તરફ આવે છે. આ બંને H કેવા છે? sp2 સંકૃત છે. એટલે અહીંયા આ બેની સીસ પોઝિશન ગણી શકાય. મિત્રો, જો આને આપણે સીસ કન્સિડર કરીએ તો ટ્રાન્સ આ રીતે થાય, પણ મિત્રો આ પોઝિશનમાં કોઈ દિવસ હાઇડ્રોજન અહીંથી અહીંયા આવી શકતા નથી સ્થાન બદલીને. એ માટે એણે શું કરવું પડે છે? પાઈ બંધ ઉપર રોટેશન કરવું પડે. અહીંયા રોટેશન રિસ્ટ્રિક્ટેડ છે એટલે એ થતું નથી, એટલે ટ્રાન્સ સમઘટકાઓ બની શકતો નથી અને પરિણામે આ પાઈ બંધ વચ્ચે જે ટ્વિસ્ટ જે છે રોટેશન એ શક્ય નથી, એટલે જ્યોમેટ્રિકલ આઇસોમર્સ અહીંયા શક્ય નથી. મિત્રો, એટલે હવે બીજી રીતે પણ આને સમજીએ કે અહીંયા દ્વિબંધ છે, એને બદલે જો દ્વિબંધનું સ્થાન હું પોઝિશન બદલું, દ્વિબંધ અહીંયા લાવું તો પણ આને પણ શું કહીએ છીએ આપણે? સાયક્લો હેક્સિન. આને પણ શું કહીએ છીએ? સાયક્લોહેક્સિન. તો અહીં દ્વિબંધ આવ્યો તો આમાં પણ જે બંને હાઇડ્રોજન છે બહારની તરફ અને પરસ્પર સીસ પોઝિશનમાં છે. જો અહીંયા દ્વિબંધ લાવું તો પણ, તો દ્વિબંધને હું ચક્રમાં જુદી જગ્યાએ મૂકું તો પણ એક જ સંયોજન પ્રાપ્ત થાય છે. તો આમ સાયક્લોહેક્સિન માત્ર એક જ સંયોજન, એટલે એના સમઘટકો નથી, એટલે જ્યોમેટ્રિકલ આઇસોમર્સ ધરાવતું નથી. પણ મિત્રો, ઘણા બધા અભ્યાસના અંતે એવું માલુમ પડ્યું છે, એટલે અહીંયા આપણે બહુ સરળતા ખાતર એક વસ્તુ યાદ રાખવાની છે કે સાયક્લો આલ્કીનની અંદર ભૌમિતિક સમઘટકતા ઉત્પન્ન કરવા માટે જે રિંગ જે છે સાયક્લો આલ્કીનની, એના સભ્યોની સંખ્યા 8 કે તેથી વધુ હોવી જોઈએ. એટલે કે જે રિંગ જે છે એ હેવિંગ મોર દેન 6 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 8 કાર્બન. આનો અર્થ એવો થયો કે 8 કાર્બન કરતા. તો મિત્રો, અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે જેમાં આ 10 કાર્બન છે. મિત્રો, અહીંયા ભૂલથી 8 લખાયું છે, 10 કાર્બન છે. તો અહીંયા હું દ્વિબંધ મૂકું છું તો બંને H આની જેમ જ
સીસ પોઝિશનમાં બહાર આવે છે મિત્રો. હવે મિત્રો આ સંયોજનમાં જ આ જ જેને કહેવાય સાયક્લો આલ્કિનની અંદર દ્વિબંધનું સ્થાન હું બદલું, કારણ કે દ્વિબંધનું સ્થાન બદલવાથી કે સંયોજન બદલી નથી જતું, પણ જો બદલું તો હું અહીંયા પણ મૂકી શકું, અહીં પણ મૂકી શકું, અહીં પણ મૂકું. જો અહીંયા મૂકું છું હું દ્વિબંધ આ જગ્યાએ, આ દ્વિબંધ, તો એ વખતે શું થાય છે તો કે આ તો બહારની તરફ જ આવે છે, પણ આ એચ અંદરની તરફ જાય છે. તો તમે જોયું અહીંયા આ જે દ્વિબંધ છે એની એક જ તરફ બંને એચ છે સીસ પોઝિશનમાં, જ્યારે અહીંયા દ્વિબંધ જે છે એની સામેની ટ્રાન્સ પોઝિશનમાં છે. તો આ જે સમઘટક જે છે એ સીસ છે, જ્યારે આ જે છે એ ટ્રાન્સ છે. તો મિત્રો જ્યારે 8 કે તેથી વધુ કાર્બન ધરાવતી રિંગ હોય, સાયક્લો આલ્કિન હોય, તો એવા સાયક્લો આલ્કિનનો દ્વિબંધ જે છે એ હંમેશા સ્ટીરિયોજેનિક હોય છે. એટલે એમાં આવા સીસ અને ટ્રાન્સ એમ બે પ્રકારના સમઘટકો શક્ય છે. તો આનો અર્થ એવો થયો કે 8 કે તેથી વધુ સભ્યો ધરાવતા ચક્રમાં જો દ્વિબંધ હોય તો એ દ્વિબંધ જ્યોમેટ્રિક આઇસોમર્સ ઉત્પન્ન કરવા સક્ષમ હોય છે, એટલે કે સ્ટીરિયોજેનિક સેન્ટર બને છે. તો મિત્રો સાયક્લો આલ્કેન અને સાયક્લો આલ્કિન આ બેના આપણે ઉદાહરણો જોયા. હવે મિત્રો થોડુંક વધુ સમજ માટે, કેળવવા માટે આપણે કેટલાક ઉદાહરણો લઈશું અને એમાં શું જ્યોમેટ્રિક આઇસોમર્સ બનશે અને એમાં કેટલા સ્ટીરિયોજેનિક સેન્ટર છે એના વિશે આપણે વાત કરીશું. મિત્રો તમે અહીં જોઈ શકો છો કે અહીંયા ઉદાહરણ આપેલું છે. અહીં તમે જો પહેલાં સંયોજનનો હંમેશા અભ્યાસ કરવાનો, તો એનું કરતાં ખબર પડે છે કે અહીંયા એક તો ચક્ર છે અને એમાં દ્વિબંધ પણ છે, એટલે સાયક્લો આલ્કેન પણ એના વિસ્થાપન પણ છે, એટલે 2 CH3 સમૂહ છે એક તો પહેલાં, અને અહીંયા દ્વિબંધ પણ છે, એટલે સાયક્લો આલ્કેન પણ લાગવું પડે ને સાયક્લો આલ્કિન પણ અહીંયા લાગવું પડે છે. મિત્રો અહીંયા સાદો દ્વિબંધ નથી કાર્બન કાર્બન, આ ચક્રની અંદર છે પણ બહાર ક્યાંય નથી, અને પરિણામે આલ્કિનની અહીંયા વાત નથી આવતી. હવે મિત્રો ચક્રની અંદર 2 સમૂહો જોડાયેલા હોય અને બંને સમૂહ sp3 હોય, બંને sp3 છે. આનો અર્થ એમ થયો કે સાયક્લો આલ્કેનની જે આપણી કન્ડિશન છે એનું પાલન થાય છે અહીંયા. તો મિત્રો અહીંયા જે છે આ ચક્રને કારણે જે રોટેશન જે છે એ અવરોધાયેલું છે, પહેલી શરતનું પાલન. અહીંયા CH3 ને H હંમેશા મિત્રો ચોથી હાઇડ્રોજન હોય જ, એટલે CH3 ને H બે જુદા ગ્રુપ છે, એવી રીતના અહીંયા પણ CH3 ને H જુદા ગ્રુપ છે, અને પરિણામે બીજી શરતનું પણ પાલન થાય છે. બીજું આનો સીસ અને ટ્રાન્સ સમઘટક છે, તો બંનેમાં CH3 સમૂહનું ડિસ્ટન્સ છે એ પણ જુદું જુદું હોય છે, એટલે કે સીસમાં ડિસ્ટન્સ ઓછું હોય છે અને ટ્રાન્સમાં વધુ હોય છે, એટલે x નોટ ઇક્વલ ટુ y. ત્રીજી શરતનું પણ પાલન, ચોથી શરતનું પણ પાલન થાય છે. તો મિત્રો sp3 બંને કાર્બન છે અને બાકીની જૂની જે 3 શરતો છે બધાનું પાલન થાય છે, એટલે આ સંયોજન છે જ્યોમેટ્રિક આઇસોમર્સ ધરાવી શકે. તો સાયક્લો આલ્કેનની કન્ડિશનને સંતોષે છે, માટે એક સ્ટીરિયોજેનેટિક સેન્ટર જે છે સાયક્લો આલ્કેન બની ગયું. હવે સાયક્લો આલ્કિનની આપણે શરત જોઈ લઈએ. તો સાયક્લો આલ્કિન માટેની શરત આપણી બહુ સહેલી છે. પહેલું શું જોઈ લેવાનું કે ચક્ર કેટલા સભ્યો ધરાવે છે. તો અહીંયા તો 6 સભ્યો ધરાવતું છે. 8થી વધુ, 8 કે તેથી વધુ હોય તો જ એ સ્ટીરિયોજેનિક સેન્ટર બની શકે. એટલે આ દ્વિબંધ જે છે એ સ્ટીરિયોજેનિક સેન્ટર બનતો નથી. તો આનો અર્થ એમ થયો કે એક જ સ્ટીરિયોજેનિક સેન્ટર છે આમાં, અને એટલે જ્યોમેટ્રિકલ આઇસોમર્સ એમાં શક્ય બને છે, એ દર્શાવે છે ભૌમિતિક સમઘટકો. મિત્રો અહીંયા બીજું લીધું છે, આ 8 સભ્યોની રિંગ છે અને એમાં એક દ્વિબંધ છે. અહીંયા એક સમૂહ પણ જોડાયેલો છે મિત્રો. તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીં એક CH3 લીટી રહી ગઈ છે, એટલે મિત્રો અહીંયા CH3 આપણે કન્સિડર કરીએ છીએ. તો આનો એમ કે 2 સમૂહો જોડાયેલા છે, એક CH3 અને બીજો આ.
તો આ કાર્બન જે છે sp2 છે, કારણ કે અહીંયા દ્વિબંધયુક્ત કાર્બન છે, જ્યારે અહીંયા sp3 છે. એટલે ચક્ર છે પણ બંને જે સમૂહો જોડાયેલા છે, બંને CH3 એ sp3 નથી બંને, એટલે સાયક્લો આલ્કેનની શરતનું પાલન થતું નથી. એટલે સ્ટીરિયો જે સેન્ટર જે છે અહીંયા નથી. મિત્રો, બીજી એક બાબત જે છે કે આ દ્વિબંધ જે છે એ આ ચક્રમાં છે અને ચક્ર 8 સભ્યોનું છે. એટલે 8 સભ્યોનું ચક્ર હોય અને દ્વિબંધ હોય એમાં તો સાયક્લો આલ્કીનની શરતનું પાલન થાય છે. એટલે આ દ્વિબંધ જે છે એ સ્ટીરિયોજેનિક સેન્ટર બને છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે સ્ટીરિયોજેનિક સેન્ટર બન્યું. તો ટોટલ એક જ બને છે અહીંયા, એટલે જ્યોમેટ્રિક આઇસોમર્સ જે છે અહીંયા શક્ય બને છે. મિત્રો, ત્રીજું ઉદાહરણ છે, એમાં તમે જોઈ શકો છો 8 સભ્યોની રિંગ છે, એમાં પણ દ્વિબંધ છે અંદર અને 2 CH3. તો અહીંયા બંને CH3 એ sp3 સંકૃત કાર્બન છે, એટલે અહીંયા HH છે જ બંને બાજુ. બીજું અહીંયા જે છે એ સાથે સાથે દ્વિબંધ પણ છે. એટલે આપણે પહેલી સાયક્લો આલ્કેનની શરત જોઈશું. તો બંને sp3 કાર્બન છે, રિસ્ટ્રિક્શન જે છે એ રોટેશન રિસ્ટ્રિક્ટેડ છે, બંને સમૂહો H ને CH3 જુદા છે અને સીસ અને ટ્રાન્સ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે પણ જુદું છે. અને પરિણામે અહીંયા એક સ્ટીરિયોજેનિક સેન્ટર થાય છે. મિત્રો, અહીંયા બીજું જે જોઈએ છે આપણે દ્વિબંધ છે અને 8 સભ્યોની રિંગ છે, તો સાયક્લો આલ્કીનની પણ શરતનું પાલન થાય છે અને તેથી એક સ્ટીરિયોજેનિક સેન્ટર. તો એક આલ્કેનને કારણે અને એક એમ 2 સ્ટીરિયોજેનિક સેન્ટર થાય છે અને તેથી જ્યોમેટ્રિક આઇસોમર્સ જે છે એ પોસિબલ છે. મિત્રો, ચોથું ઉદાહરણ લઈએ તો અહીંયા 3 વસ્તુઓ છે. ચક્ર છે એટલે સાયક્લો આલ્કેન છે, એમાં 2 સમૂહો જોડાયેલા છે. બીજું, ચક્રની અંદર દ્વિબંધ છે એટલે સાયક્લો આલ્કીન પણ છે અને બહાર પણ સિંગલ કાર્બન કાર્બન ડબલ બંધ છે એટલે આલ્કીન પણ છે. તો ત્રણેય શરતો પ્રમાણે સ્ટીરિયોજેનિક સેન્ટર થાય છે કે નહીં એ આપણે જોઈ લઈએ. તો પહેલું આલ્કેન લઈએ છે. તો આલ્કેન સાથે CH3 સમૂહ અને CH2 બંને sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલા છે અને પરિણામે આ સાયક્લો આલ્કેન જે છે એ એક સ્ટીરિયોજેનિક સેન્ટર ગણી શકાય આપણે. હવે બીજું, સાયક્લો આલ્કીન. તો 8 સભ્યોની રિંગ છે, 8 કે તેથી વધુ સભ્યોની રિંગ હોય અને દ્વિબંધ હોય તો એ સ્ટીરિયોજેનિક સેન્ટર બને. તો અહીં પણ સ્ટીરિયોજેનિક સેન્ટર બને છે એટલે એને આપણે સ્ટાર માર્ક દીધો. પણ ત્રીજું આલ્કીનની વાત કરીએ તો અહીંયા દ્વિબંધ છે, એની સાથે પહેલા કાર્બનમાં એક H અને આખો સમૂહ જોડાયેલો છે. આ કાર્બન સાથે બંને H જોડાયેલા છે. તો મિત્રો, બંને H જોડાયેલા હોય કોઈ પણ એક કાર્બન સાથે સમાન સમૂહ હોય તો એમાં ક્યારે પણ જ્યોમેટ્રિકલ આઇસોમર્સ ના બની શકે. એટલે અહીંયા દ્વિબંધ છે પણ એ સ્ટીરિયોજેનિક સેન્ટર નથી, એટલે એમાં જ્યોમેટ્રિક આઇસોમર આ જવાબદાર ના બને અને પરિણામે અહીંયા કુલ 2 સ્ટીરિયોજેનિક સેન્ટર થાય છે. એક આલ્કેનને કારણે સાયક્લો અને એક સાયક્લો આલ્કીનને કારણે, અને પરિણામે જ્યોમેટ્રિક આઇસોમર્સ શક્ય બને છે. મિત્રો, હવે એ જ સંયોજન છે, દ્વિબંધ અહીંયા છે, આની જોડે CH3 ને H જોડાયેલા છે. મિત્રો, અહીંયા CH ડબલ બોન્ડ CH2 એટલે અહીંયા ચક્ર છે, ચક્રની અંદર દ્વિબંધ છે એટલે કે સાયક્લો આલ્કેન છે, સાયક્લો આલ્કીન છે અને દ્વિબંધ પણ છે. 3 શરતો આપણે ચેક કરીએ તો પહેલું આ સમૂહ એક જોડાયેલો છે અને બીજો આ સમૂહ જોડાયેલો છે. તો આ સમૂહ જોડાયેલો છે sp3 સંકૃત કાર્બન છે, જ્યારે આ sp2 છે એટલે સાયક્લો આલ્કેનની શરત સચવાતી નથી. જો બંને sp3 હોત તો એ થાત, પણ અહીંયા sp2 છે એટલે સાયક્લો આલ્કેન એ સ્ટીરિયોજેનિક સેન્ટર બનતું નથી. હવે સાયક્લો આલ્કીનમાં 8 સભ્યોની રિંગ છે અને દ્વિબંધ છે એટલે એ સ્ટીરિયોજેનિક સેન્ટર બને છે. પણ અહીંયા દ્વિબંધ છે એમાં આ બંને H હોવાને કારણે સમાન થાય છે એટલે સ્ટીરિયોજેનિક સેન્ટર બનતું નથી. તો આમ કુલ એક જ સ્ટીરિયોજેનિક સેન્ટર જે સાયક્લો આલ્કીનને કારણે બને છે, જેથી GI પોસિબલ છે. મિત્રો, હવે બીજું એક ઉદાહરણ લઈએ. એની અંદર એ જ પ્રમાણે 8 સભ્યોની રિંગ છે, એક ચક્ર છે, અહીં CH ડબલ બોન્ડ CH3, અહીંયા CH ડબલ બોન્ડ CH. તો મિત્રો, એક ચક્ર, એમાં દ્વિબંધ એટલે આલ્કેન પણ છે, આલ્કીન પણ છે અને 2 દ્વિબંધ છે. તો આપણે ત્રણેય ચકાસણી કરીએ.
સાયક્લો આલ્કેનમાં જોડાયેલા જે આ એક સમૂહ જોડાયેલો છે ને બીજો આ જોડે બંનેમાં આ જે છે એ sp2 છે મિત્રો. એટલે sp2 હોય તો સ્ટીરિયોજેનિક સેન્ટર થાય નહીં. તો સાયક્લો આલ્કેનની કન્ડિશન સચવાતી નથી. મિત્રો સાયક્લો આલ્કિનની વાત કરે તો 8 સભ્યોની રિંગ અને દ્વિબંધ છે એટલે એ સચવાય છે, એટલે એક સ્ટીરિયોજેનિક સેન્ટર. હવે આ બંનેની વારા પરથી દ્વિબંધની વાત કરીએ. આમાં બંને સમૂહો સરખા છે HH અને પરિણામે આ સ્ટીરિયોજેનિક સેન્ટર બનતું નથી. પણ મિત્રો અહીંયા એક H છે ને એક CH3 છે, અહીં એક H છે ને એક આખો સમૂહ છે અને પરિણામે આ સ્ટીરિયોજેનિક સેન્ટર બને છે. અહીંયા આપણે સ્ટાર માર્યું તો એક સ્ટીરિયોજેનિક, તો બે દ્વિબંધ છે પણ એમાંથી એક જ સ્ટીરિયોજેનિક સેન્ટર છે. તો આમ કુલ 2 સ્ટીરિયોજેનિક સેન્ટર થાય છે અને જ્યોમેટ્રિકલ આઇસોમર્સ ધરાવે છે આ સંયોજન. મિત્રો આપણે સાયક્લો આલ્કેન, સાયક્લો આલ્કિન, પછી એમનું મિક્સ આલ્કેન, આલ્કિન, સાયક્લો આલ્કેન, સાયક્લો આલ્કિન અને દ્વિબંધયુક્ત સંયોજનો ત્રણેય મિક્સ હોય ત્યારે કેવી રીતે એમાં સ્ટીરિયોજેનિક સેન્ટર અને જ્યોમેટ્રિક આઇસોમર્સ નક્કી કરવા એની આપણે વાત કરી. મિત્રો એલિન, સ્પાયરો અને બાયફિનાઇલ સંયોજનોનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ અગાઉ. પણ એ શામાં કર્યો હતો? પ્રકાશીય સમઘટકોમાં. અહીં આપણે ફોકસિંગ શાના ઉપર છે? ભૌમિતિક સમઘટકો. તો શું એલિન ભૌમિતિક સમઘટકો આપે? શું સ્પાયરેન જ્યોમેટ્રિક સમઘટકો આપે? આ બધી વાત આપણે નક્કી કરવાની છે. મિત્રો આપણે એલિનનું સંયોજન બંધારણ બહુ સારી રીતે જાણીએ છીએ. મિત્રો તમે અહીંયા જાણો છો કે એલિનની અંદર 2H અને 2H અહીંયા છે, એટલે C ડબલ બોન્ડ C ડબલ બોન્ડ C. મિત્રો 2 પાઈ બંધ કન્ઝ્યુગેટિવ આવેલા છે બાજુ બાજુમાં. આ કાર્બન sp2 છે, આ sp છે અને આ sp2 છે. તો મિત્રો આ sp2 કાર્બન આ પેરેલલ સાથે પાઈબંધ બનાવે છે મિત્રો. તો આ પાઈબંધ એ આની સાથે વપરાયો એટલે આ જે પી કક્ષક જે છે એ બિલકુલ લંબરૂપ છે આને, એ આની સાથે બંધ આ રીતે બનાવશે. તો આ પાઈબંધ જે બને છે અને આ પાઈબંધ બને છે તો 2 કન્ઝિક્યુટિવ પાઈબંધ જે છે પરસ્પર લંબ છે એકબીજાને. એટલે મિત્રો આપણે કહી શકીએ કે એ લંબ હોવાથી હવે આ ધારો કે એ વર્ટિકલ છે તો આ હોરિઝોન્ટલ કહેવાય. તો વર્ટિકલ જે પાઈબંધ છે એમાં, અને આ સંકરણ કયું છે? sp2. એટલે આ બંને જે છે એ આ વર્ટિકલ પાઈબંધને લંબરૂપ આ બંને હાઇડ્રોજન છે. જ્યારે આ બંને આ હોરિઝોન્ટલ કહેવાય છે, જ્યારે આ વર્ટિકલમાં આવે છે એ આ હોરિઝોન્ટલને લંબરૂપ હોય છે મિત્રો. તો ટૂંકમાં કહીએ તો આ 2H અને આ 2Hની ધરાવતી સપાટી જે છે પરસ્પર લંબ છે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ગ્રીન જે સપાટી જે છે એ આની કેવી છે? હોરિઝોન્ટલ છે, જ્યારે આની વર્ટિકલ છે. તો આ બંને પરસ્પર લંબ છે. મિત્રો અહીંયા એલિન જે છે એમાં તો 4 H છે, એમાં 2 આર્સિતલ પણ આવેલા છે મિત્રો. અને પરિણામે એ અકિરાલ સંયોજન છે, એટલે એમાં સમઘટકો નથી અવકાશીય. એટલે એલિન જે છે એ અકિરાલ છે. પણ મિત્રો જ્યારે આ Hને વિસ્થાપિત કરવામાં આવે અન્ય સમૂહ વડે અને બંને સમૂહ એક sp2 કાર્બન સાથે જોડાયેલા બંને સમૂહો જો જુદા જુદા હોય બંને બાજુ, તો એવું સંયોજન જે છે એ આપણે અગાઉ વાત કરેલી છે એમ પ્રકાશીય સમઘટકો આપે છે. તો અહીંયા આપણે જોઈએ છીએ તો તમે જોઈ શકો છો કે આ H અને Br છે, અહીં H અને Br છે, અહીંયા C ડબલ બોન્ડ C, એલિનના 2 કન્ઝ્યુક્યુટેડ પાઈબંધ છે. અને મિત્રો આ જે H ને Br ધરાવતી જે લાલ કલરનું સમતલ છે એ વર્ટિકલ છે, જ્યારે H ને Br ધરાવતું એને હોરિઝોન્ટલ છે. મિત્રો આ બિલકુલ આનો પ્રતિબિંબી છે અહીંયા. તો આ બંને સંયોજનો એક સમઘટકો પ્રતિબિંબી છે મિત્રો. તો અહીંયા ખાસ સ્પષ્ટતા કરી દઉં કે આ એલિન સંયોજનોના જે આ 2 સમઘટકો છે એ ઇનેન્સિયોમર્સ છે, એ પ્રકાશીય સમઘટકો છે. મિત્રો અહીંયા આપણે
શાની વાત કરીએ છીએ? ભૌમિતિક સમઘટકોની. તો જ્યોમેટ્રિકલ સમઘટકો આપણે શરૂઆતમાં જ વાત કરેલી, એ ક્યારેય પ્રતિબિંબી હોતા નથી. ધે આર ડાયસ્ટીરિયોમર્સ, એટલે કે એ દ્વિવિન્યાસકારી છે. તો મિત્રો અહીંયા આ બંને પ્રતિબિંબી સમઘટકો છે. તો ત્રણેય શરતોનું આપણે જે પાલન અહીંયા થાય છે કે નહીં, તો હવે એ વાતને હું બાજુએ મૂકી દઉં છું. પ્રતિબિંબી સમઘટકો આપે છે એલિન્સના જે ડેરિવેટિવ્સ છે એ જો પાલન કરે, એ ને બી બે સમાન સમૂહો ના હોય, જુદા જુદા હોય, તો એ ઇનેન્સિયોમર્સ આપે છે પ્રકાશીય સમઘટકો. એ વાતને હવે હું સાઈડ પર મૂકી દઉં છું, કારણ કે અત્યારે આપણે ભૌમિતિક સમઘટકોની વાત કરીએ છીએ. તો મિત્રો ભૌમિતિક સમઘટકોની આપણે શરતો જોઈ લઈએ. તો આપણે જાણીએ છીએ કે અહીંયા બંધ રિસ્ટ્રિક્ટેડ છે રોટેશન, તો રોટેશન રિસ્ટ્રિક્ટેડ છે, એ શરતનું પાલન થયું. આ સમૂહો કાર્બન સાથે જોડાયેલા બે અને આ જુદા જુદા છે, એ પણ પાલન થયું. પણ મિત્રો અહીંયા બીઆર વચ્ચેનું અંતર એક્સ અને આ બીજો સમઘટક છે એનું વાય, એ બંને કેવું છે? સરખું છે. કેમ? કારણ કે આ વર્ટિકલમાં છે અને આ હોરિઝોન્ટલમાં છે, આ નીચેની તરફ છે. તો નીચેની તરફ આવેલો એ ડાબી તરફ અથવા તો જમણી તરફ હોય, એ બંનેનું અંતર સરખું જ થાય હંમેશા. એટલે એક્સ ઇક્વલ ટુ હંમેશા વાય થાય છે. અને પરિણામે એલિન છે ના વ્યુત્પન્નો છે આ વાય, એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી વાળા, કે જે પ્રકાશીય સમઘટકો આપતા હતા, એ ભૂમિતીય સમઘટકો આપતા નથી. એમાં ભૌમિતિક સમઘટકો શક્ય નથી. મિત્રો બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાતની અહીંયા ચર્ચા કરીએ. મિત્રો આપણે જાણીએ છીએ કે જો સંયોજનમાં એક દ્વિબંધ હોય, દાખલા તરીકે અહીંયા 2 બ્યુટીન છે અને એ સીસ સમઘટક છે, આપણે જાણીએ છીએ એમાં એક જ દ્વિબંધ છે. તો મિત્રો એક દ્વિબંધ હોય તો આ બંને સમૂહો જે sp2 કાર્બન સાથે જોડાયેલા જુદા જુદા છે, આ પણ જુદા જુદા છે, અને આ ચારેય સમૂહો એક જ સમતલમાં છે. એટલે આ બંને વચ્ચેનું અંતર જે છે એ, અને જો આ ટ્રાન્સપોઝિશનમાં હોય તો એ અંતર એ જુદું થાય છે. એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ વાય, હંમેશા વાય વધુ હોય છે ટ્રાન્સપોઝિશનમાં. એટલે અહીંયા એક્સ બધી શરતોનું પાલન આમાં થાય છે અને પરિણામે સ્ટીરિયોજેનિક સેન્ટર તરીકે આને ગણી શકીએ છીએ આપણે. તો એમાં જ્યોમેટ્રિક આઇસોમર પોસિબલ છે. મિત્રો હવે જ્યારે એલિન હોય છે ત્યારે શું થાય છે? એ દ્વિબંધને કન્ઝ્યુકેટિવ બીજો દ્વિબંધ જોડાય છે, તો એકની જોડે બીજો જોઈન્ટ કર્યો આપણે. તો મિત્રો આ બંને દ્વિબંધના પાઈ જે છે પરસ્પર, હમણાં જ વાત કરી, એ કેવા હોય છે? લંબ હોય. અને પરિણામે આ જે સમઘટક આપણે જે બે સમૂહોવાળી સપાટીઓ જે છે, સમતલો જે છે, એ પરસ્પર લંબ બને છે એકબીજાને. આ ચાર સમૂહો એક જ સમતલમાં નહીં, પણ આ બે અને આ બેનું સમતલ પરસ્પર લંબ છે. તો આ વર્ટિકલ છે, સોરી હોરિઝોન્ટલ છે, આ વર્ટિકલ છે, આ હોરિઝોન્ટલ છે, આ વર્ટિકલ છે. તો મિત્રો આ ને આ બે, એક હોરિઝોન્ટલ એક વર્ટિકલ છે. અને પરિણામે અહીંયા એક્સ ઇક્વલ ટુ શું થઈ જાય છે? વાય થાય છે. એટલે સમાન અંતર થઈ જાય છે. જો હું અહીંયા CH3 થી લઉં તો આ અંતર અને આ બાજુનું અંતર એ સેમ જ થાય છે મિત્રો. એટલે અહીંયા GI પોસિબલ નથી અને સ્ટીરિયોજેનિક સેન્ટર બનતું નથી. એટલે એલિન બે દ્વિબંધ કન્ઝ્યુકેટેડ ધરાવતું સંયોજન, એ જે પ્રણાલી જે છે એલિન બે કન્ઝ્યુકેટિવ દ્વિબંધ ધરાવતી પ્રણાલી, એ સ્ટીરિયોજેનિક સેન્ટર નથી બનતું. મિત્રો હવે આગળ વધીએ કે 2 ને બદલે 3 કન્ઝ્યુકેટિવ હોય તો શું થાય? 1, 2 ને 3. તો તમે જોઈ શકો છો, તો અહીંયા હોરિઝોન્ટલ, વર્ટિકલ, હોરિઝોન્ટલ ને વર્ટિકલ. તો આ ને આ જે સમૂહો ધરાવતા બે સમતલો છે બંને વર્ટિકલ છે, એટલે બંને એકબીજાને બિલકુલ પેરેલલ છે. મિત્રો આવું હોય તો શું થાય? બિલકુલ આના જેવું જ થઈ ગયું. તો આ સીસ વચ્ચેનું અંતર ઓછું થઈ જાય છે અને એટલે આ ટ્રાન્સપોઝિશનનું અંતર વાય જે છે વધી જાય છે. તો અહીંયા એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ વાય થાય છે. એટલે જો 3 કન્ઝ્યુકેટિવ પાઈ બોન્ડ આવેલા હોય તો સમતલ સેમ થવાને કારણે એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ વાય થાય છે અને પરિણામે જ્યોમેટ્રિકલ આઇસોમર્સ શક્ય બને છે.
મિત્રો આ 3 કન્ઝિક્યુટિવ દ્વિબંધને હજુ આગળ વધારીએ 4 હોય તો ફરી પાછા જે સમૂહ ધરાવતા સમતલ પરસ્પર લંબ બને છે અને એને કારણે પાછું x = y થઈ જાય છે અને એમાં જ્યોમેટ્રિકલ આઇસોબલ પોસિબલ થતા નથી, એટલે કે એ પ્રણાલી જે છે સ્ટીરિયોજેનિક સેન્ટર બનતી નથી. જો મિત્રો 5 હોય તો પાછું બને છે. એનો અર્થ એમ થયો 1, 3, 5 આવા કન્ઝિક્યુટિવ દ્વિબંધ ધરાવતી પ્રણાલીઓ હોય એ હંમેશા કેવી હોય છે? સ્ટીરિયોજેનિક સેન્ટરવાળી પ્રણાલી થાય છે અને જ્યોમેટ્રિકલ આઇસોમર આપે છે. જ્યારે 2 કન્ઝિક્યુટિવ દ્વિબંધ ધરાવતી એલિન્સ અને 4, 6 આવા કન્ઝિક્યુટિવ દ્વિબંધ હોય તો એ પણ એમાં શું છે? જ્યોમેટ્રિકલ આઇસોમર શક્ય નથી, એટલે એ પ્રણાલીઓ એ સ્ટીરિયોજેનિક સેન્ટર બનતી નથી. મિત્રો હવે સ્પાયરેન્સનો અભ્યાસ કરીએ. મિત્રો એલિન અને સ્પાયરેન બિલકુલ સિમિલર છે. જો તમે એનું થોડુંક લોજિક વાપરીને અભ્યાસ. મિત્રો અહીંયા સી એક ચક્ર છે અને અહીંયા બીજું ચક્ર. જો મિત્રો 2 ચક્રોનું એક એટમથી જોડાયેલા બંને, દાખલા તરીકે કાર્બનથી અહીંયા જોડાય તો આ કાર્બન સ્પાયરો એટમ્સ કહેવાય છે. એ બંને ચક્રોને જોડે છે. મિત્રો અહીંયા કાર્બનની જે હાઇબ્રિડાઇઝેશન જે છે એ sp3 છે, એટલે આ જે છે એ વર્ટિકલ પ્લેનમાં આવે છે, જ્યારે આ હોરિઝોન્ટલ પ્લેનમાં આવે છે. તો આ પરસ્પર લંબરૂપ બની જાય છે બંને ચક્રો. તો મિત્રો હવે જો હું આને બાકીના 2 સમૂહ છે અહીંયા જો આ કાર્બન દ્વિબંધ મૂકી દઉં ચક્રની જગ્યાએ તો શું બની જાય છે? એલિન બની જાય છે. જો દ્વિબંધ કાઢીને અહીંયા ચક્ર મૂકી દઉં તો સ્પાયરેન થઈ જાય છે. તો મિત્રો બિલકુલ એ જ કોન્સેપ્ટથી અને એ જ લોજિકથી આપણે અહીંયા સ્ટીરિયો કેમિસ્ટ્રીનો અભ્યાસ કરવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે જો આ બંને સમૂહો આ કાર્બન સાથે ને આ કાર્બન સાથે જો એ જુદા જુદા હોય, એક શરત એ છે. જો અહીંયા આપણે 3 શરતો જોઈ લઈએ મિત્રો. તો પહેલી શરત શું છે? તો કે આ 2 રિંગોને કારણે જે આ રોટેશન જે છે આ રહ્યું એ રિસ્ટ્રિક્ટેડ છે. નંબર 1 પાલન થાય છે. નંબર 2 તો કે આ બંને સમૂહો જુદા હોવા જોઈએ, તો બંને જુદા પણ છે. અને ત્રીજું શું છે? તો કે અંતર. તો કે આનું અંતર આની સાથેનું અને આનું અંતર આની સાથેનું એ જુદું હોવું જોઈએ. તો મિત્રો આ જુદું હોવું જોઈએ પાલન થતું નથી. તમને આ અહીંયા વધુ ખબર પડશે. તો અહીંયા 2 સમઘટકો અહીંયા દોરેલા છે કે જે બંને એકબીજાના પ્રતિબિંબી છે. તમે અહીંયા વચ્ચે અરીસો મૂકો તો બિલકુલ પ્રતિબિંબી છે મિત્રો, તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે અગાઉ પ્રકાશ ક્રિયાશીલ જે ઇનેન્શિયોમર્સની વાત કરતા હતા એમાં સ્પાયરેન એ ઇનેન્શિયોમર્સ આપે છે. તો અહીંયા 6 સભ્યોની રિંગ છે એ પરસ્પર લંબ છે, અહીંયા 2 જુદા છે. તો અહીંયા પણ તમે જુઓ છો કે રોટેશન જે છે રિસ્ટ્રિક્ટેડ છે, 2 સભ્યો જુદા જુદા છે, બીજું પણ પાલન થયું. પણ અહીંયા શું છે? તો કે Cl અને OH વચ્ચેનું અંતર જે x છે એ અહીં પણ એ જ રહે છે, એટલે કે આનું બદલાઈ જાય છે અહીંયા સ્થાન, તો પણ x = y થાય છે. આનો અર્થ એમ થયો કે ત્રીજી શરતનું પાલન થતું નથી. એટલે સ્પાયરેન જે છે એ ભૂમિતીય સમઘટક આપી શકે એવી ક્ષમતા નથી એમાં. તો આનો અર્થ એવો થયો કે સ્ટીરિયોજેનિક સેન્ટર બનતું નથી. એટલે આ સંયોજન સ્પાયરેન એ પ્રકાશ ક્રિયાશીલ જે ઇનેન્શિયોમર્સ છે એ આપે છે, પણ ડાયસ્ટીરિયોમર્સ વાળું આ જ્યોમેટ્રિક આઇસોમર્સ જે છે આપતું નથી. તો મિત્રો અહીંયા આપણે વાત ફરી શાની કરીએ છીએ? ભૌમિતિક સમઘટકોની. તો અહીંયા હું ભૌમિતિક સમઘટકોની વાત કરું છું, એટલે હું એવું કહું છું કે આ સંયોજન એ ભૌમિતિક સમઘટકો આપતું નથી, એમાં સ્ટીરિયોજેનિક સેન્ટર નથી, પણ એ ઇનેન્શિયોમર તો આપે છે. મિત્રો આપણે આગળ ફરીથી ઇન્ટરેસ્ટિંગ વાત કરીએ તો જે વાત આપણે બિલકુલ એલિનની કરી હતી એવી જ વાત. જો મિત્રો એક જ ચક્ર હોય તો એને સાયક્લો આલ્કેટ કહેવાય અને એમાં 2 સમૂહો જોડાયેલા હોય CH3 અને બંને sp3 હોય, તો અહીંયા sp3 પણ છે, બંને જુદા જુદા છે,
રોટેશન રિસ્ટ્રિક્ટેડ છે અને એક્સ અને વાય વચ્ચેનું અંતર જુદું છે, એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ વાય, તો એક રિંગ ધરાવતું અને બે સમૂહો હોય અને sp2 સંકૃત કાર્બન હોય તો એમાં GI પોસિબલ છે અને સ્ટીરિયોજેનિક સેન્ટર બને છે હંમેશા. તો આ પ્રણાલી હંમેશા સ્ટીરિયોજેનિક સેન્ટર બને છે. અહીં તમે જુઓ છો આ બંને સમૂહ ધરાવતું સમતલ અને આ બંને સમૂહ ધરાવતું સમતલ એ કેવા છે? વર્ટિકલ છે, સેમ. મિત્રો હવે જ્યારે બે ચક્રો જોડાય એકબીજા સાથે ત્યારે સ્પાઇરો બને છે. તો આ સ્પાઇરોનો તો આ જે પહેલું ચક્ર જે છે એ કેવું છે? હોરિઝોન્ટલ છે અને બીજું ચક્ર જે છે એ વર્ટિકલ છે. તો હોરિઝોન્ટલ ચક્ર સાથે જે સમૂહો જોડાયેલા હોય એ વર્ટિકલ હોય છે હંમેશા, કારણ કે એ સંકરણ sp3 છે. જ્યારે વર્ટિકલ ચક્ર સાથે જોડાયેલા સમૂહો એ હોરિઝોન્ટલ પ્લેનમાં હોય છે અને પરિણામે આ બે સમૂહો અને આ બે સમૂહો ધરાવતા પ્લેન અનુક્રમે આ વર્ટિકલ છે જ્યારે આ હોરિઝોન્ટલ છે. એટલે આ બંને પરસ્પર લંબ છે. એટલે મિત્રો આ રીતે છે બંને, બરાબર? પરસ્પર લંબ છે. તો આપણે એમ કહી શકીએ કે હવે આ ઉપર CH3 છે તો એ CH3 નું આ CH3 સાથેનું અંતર અને આ CH3 સાથે આ S સાથેનું અંતર એ બંને સમાન જ છે. અહીં હોય CH3 કે અહીં હોય તો અંતર સમાન જ છે. એટલે x ઇક્વલ ટુ વાય થાય છે મિત્રો. એટલે ત્રીજી શરતનું પાલન થતું નથી. તો જે બે શરતો છે, પહેલી રિસ્ટ્રિક્ટેડ રોટેશન તો અહીંયા છે, બંને સમૂહો જુદા છે તો છે, પણ x ઇઝ નોટ ઇક્વલ ટુ વાય થવું જોઈએ પણ એ અહીંયા નથી. બંને સમાન થઈ જાય છે. કેમ? કારણ કે આ બંને સમતલ પરસ્પર લંબ છે અને માટે એ આ સિસ્ટમ જે છે, આ પ્રણાલી જે છે એ સ્ટીરિયોજેનિક સેન્ટર બનતી નથી. મિત્રો હવે એક ચક્ર ઓર વધારીએ તો શું થાય છે? તો કે આ જે બંને લંબ હતા પરસ્પર સમૂહો ધરાવતા એ હવે કેવા થાય છે? બંને વર્ટિકલ થઈ જાય છે. તો મિત્રો બંને વર્ટિકલ થાય તો CH3 વચ્ચેનું અંતર અને CH3H વચ્ચેનું અંતર જે x ને y નું એ જુદું થઈ જાય છે. એટલે x ઇઝ નોટ ઇક્વલ ટુ વાય. એટલે ત્રણેય શરતોનું પાલન થાય છે અને પરિણામે જ્યોમેટ્રિકલ આઇસોમર અહીંયા પોસિબલ બને છે. તો 3 રિંગ ધરાવતું જે છે સ્પાઇરો કમ્પાઉન્ડ્સ એ હંમેશા ભૌમિતિક સમઘટક ધરાવે છે અને એ સ્ટીરિયોજેનિક સેન્ટર, આ પ્રણાલી જે છે સ્ટીરિયોજેનિક સેન્ટરવાળી પ્રણાલી બને છે. મિત્રો જો 4 હોય તો ફરી પાછા આ અને આ સમતલ એ લંબ થઈ જાય છે એટલે જ્યોમેટ્રિકલ આઇસોમર્સ જતું રહે છે. 5 થાય તો ફરી આવે છે. તો આનો અર્થ એવો થયો કે જો સ્પાઇરો કમ્પાઉન્ડની અંદર જે રિંગો જે છે, ચક્રો જે છે એ એકી સંખ્યામાં હોય 1, 3, 5 તો એવું સંયોજન છે એ ભૌમિતિક સમઘટકો ધરાવે છે એટલે કે સ્ટીરિયોજેનિક સેન્ટર, એવી પ્રણાલીઓ સ્ટીરિયોજેનિક સેન્ટર બને છે. જ્યારે 2, 4, 6 જેવા ઓડ નંબરમાં જે રિંગો ધરાવતી હોય એવી પ્રણાલીઓ જે છે એ સ્ટીરિયોજેનિક સેન્ટર ધરાવતી નથી અને એ હંમેશા જેને છે કે ભૌમિતિક સમઘટકતા નથી ધરાવતી. તો આમ મિત્રો સ્પાઇરેનમાં પણ આપણે જ્યોમેટ્રિકલ આઇસોમર્સનો અભ્યાસ કર્યો. મિત્રો આપણે બાયફિનાઇલ સંયોજનોનો પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. મિત્રો આપણે જાણીએ છીએ કે જ્યારે બે રિંગો, ફિનાઇલ રિંગો સિંગલ બંધથી જોડાયેલી હોય તો એ મુક્ત ભ્રમણ કરી શકે છે. એટલે કાર્બન કાર્બન વચ્ચે શું છે? સિંગલ બંધ છે. પણ મિત્રો એટલે જ્યારે કોઈ સમૂહ નથી જોડાયેલો હતો એટલે કે બાયફિનાઇલ એકલો જ હોય ત્યારે એ મુક્ત ભ્રમણ કરી શકે છે અને મિત્રો એની આ સપાટી અને આ સપાટી, આ લંબરૂપ સપાટી બે શું બને છે? આરસી તલ બને છે. એટલે એ અકિરાલ હોય છે. એટલે એમાં કોઈ પણ સ્ટીરિયો આઇસોમર્સ એના શક્ય હોતા નથી. પણ મિત્રો જ્યારે આ બાયફિનાઇલ સંયોજનોમાં ઓર્થો પોઝિશન પર આવી રીતના નજીક મિત્રો ઓર્થો પોઝિશન ઉપર જો આવા મોટા બલ્કી સમૂહો જોડાયેલા હોય, મિથાઇલ, NO2, COOH આવા જોડાયેલા હોય ત્યારે શું થાય છે? એ સમૂહો વચ્ચે તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો અહીંયા બે મિથાઇલ સમૂહ વચ્ચે અવકાશી અવરોધ, NO2 સમૂહ વચ્ચે અવકાશી અવરોધ અને પરિણામે
એમના વચ્ચે અવકાશી ઊભો થતાં એક પ્રકારનું રિપલ્ઝન થાય છે અને એને કારણે અણુની શક્તિ બહુ ઊંચી થઈ જાય છે, વધુ થઈ જાય છે. અને એ શક્તિ ઘટાડવા માટે શું કરે છે, કોઈ પણ એક રિંગ 90નું ભ્રમણ કરે છે અને પરસ્પર બે રિંગ એકબીજાને લંબ થાય છે અને જેને કારણે ઓર્થો પોઝિશનમાં જે જોડાયેલા સમૂહો જે છે એ પરસ્પર લંબ થઈ જાય. મેક્સિમમ જો આમ હતા પહેલાં એ આમ થઈ જાય છે, મેક્સિમમ દૂર જાય છે બંનેથી. અને એવું કરવાથી શું થાય છે, એ પરસ્પર લંબ બને. મિત્રો હવે પરસ્પર લંબ બને ત્યારે તમે જોઈ શકો છો, આ મારી આ જે છે એ ઉપરનો સમૂહ છે, આ જે છે નીચેનો, આ તમારી તરફ આવતો અને આ મારી તરફ આવતો. તો મિત્રો હવે શું થાય છે તો કે આનાથી આનું અંતર અને આનાથી આનું અંતર એ બંને સમાન થાય છે, એટલે x = y. તો આવી પ્રણાલીઓ બાયફિનાઇલ ડેરિવેટિવ્સ કે જેની ઓર્થો પોઝિશનમાં બે જુદા જુદા ગ્રુપ જોડાયેલા છે, એ આપણે અગાઉ વાત કરી ગયા છીએ એમ એ બંને પ્રકાશીય સમઘટકો ઇનેન્સિયોમર્સ તો આપે જ છે, પણ અહીંયા એ પરસ્પર લંબ થતા હોવાથી બધી શરતોનું પાલન કરે છે, બંને શરતોનું. રિસ્ટ્રિક્ટેડ રોટેશન, કારણ કે આને કારણે હવે પછી રોટેશન થઈ શકતું નથી, એટલે અહીંયા પણ રોટેશન રિસ્ટ્રિક્ટેડ છે. બંને સમૂહો જુદા પણ છે, પણ ત્રીજી શરત કઈ છે કે x ≠ y હોવું જોઈએ, પણ અહીંયા પરસ્પર લંબ હોવાથી x ને y નું અંતર સમાન થાય છે અને પરિણામે બાયફિનાઇલ સંયોજન જે છે એ જ્યોમેટ્રિકલ આઇસોમર્સ ધરાવતા નથી. તો મિત્રો પ્રકાશીય સમઘટકો એ આપે છે ઇનેન્સિયોમર્સ, પણ એ જ્યોમેટ્રિકલ આઇસોમર્સ આપતા નથી. મિત્રો અહીંયા આપણે આજે જે અભ્યાસ કર્યો સાયક્લોઆલ્કેન, સાયક્લોઆલ્કીન, એલિન્સ, સ્પાયરેન્સ અને બાયફિનાઇલ, એની ટૂંકમાં વાત કરી દઈએ. 3 શરતો તો આપણે જાણીએ જ છીએ. રિસ્ટ્રિક્ટેડ રોટેશન, બંને સમૂહ જે કાર્બન સાથે જોડાયેલા છે જુદા હોવા જોઈએ અને x અને y જે છે એ સરખા ના થવા જોઈએ, એટલે કે એરિયલ ડિસ્ટન્સ જે જુદું થવું જોઈએ. મિત્રો એ શરતો ઉપરાંત અહીંયા એ શરતોનું પાલન તો બધાએ કરવું પડે છે, પણ એ ઉપરાંત સાયક્લોઆલ્કેનની અંદર જે બે સમૂહ જોડાયેલા છે બંને સમૂહ sp3 કાર્બન સાથે જોડાયેલા હોવા જોઈએ. આ રિક્વાયરમેન્ટ છે. બીજી રિક્વાયરમેન્ટ શું છે આલ્કિનની? તો આલ્કિન માટેની રિક્વાયરમેન્ટ એ છે કે જો એને જ્યોમેટ્રિકલ સ્ટીરિયો સેન્ટર બનવું હોય, સ્ટીરિયોજેનિક સેન્ટર, તો રિંગ સાઇઝ જે છે એ 8 કે તેથી વધુ હોવી જોઈએ. એટલે જો કોઈ સંયોજન ચક્રીય હોય, એના સભ્ય સંખ્યા 8 કે તેથી વધુ હોય અને એમાં દ્વિબંધ આવેલો હોય, એટલે કે સાયક્લોઆલ્કિન હોય, તો એ હંમેશા સ્ટીરિયોજેનિક સેન્ટર જ્યોમેટ્રિકલ આઇસોમર્સ માટે બને છે. મિત્રો એલિન્સની વાત કરીએ તો એલિન્સ એટલે ખરેખર તો બે દ્વિબંધ કન્ઝ્યુગેટિવ હોય, તો એમાં બંને જે સમૂહ ધરાવતા સમતલો જે છે એ પરસ્પર લંબ છે અને એરિયલ ડિસ્ટન્સ x અને y એ હંમેશા સમાન હોય છે અને પરિણામે જ્યોમેટ્રિકલ આઇસોમર્સ ધરાવતો એલિન્સના જે સમઘટકો એ હંમેશા જ્યોમેટ્રિકલ આઇસોમર્સ આપતા નથી. પણ મિત્રો જો કન્ઝ્યુક્યુટિવ ડબલ બોન્ડ એ એકી સંખ્યામાં હોય, એટલે 1, 3, 5, 7 એવું હોય એકી સંખ્યામાં, તો એવી વખતે એમાં જ્યોમેટ્રિકલ આઇસોમર પોસિબલ બને છે, એ આપણે વાત કરી. સાથે સાથે જો બેકી સંખ્યામાં હોય તો એમાં જ્યોમેટ્રિકલ આઇસોમર મેરિઝમ પોસિબલ નથી હોતું. તો આ સ્ટીરિયો આઇસોમર્સ, ધારો કે 3 કન્ઝ્યુક્યુટિવ ડબલ બોન્ડ હોય તો એ સ્ટીરિયો સેન્ટર બની શકે છે, એટલે જ્યોમેટ્રિકલ આઇસોમર્સ ધરાવે છે. જો 5 કન્ઝ્યુક્યુટિવ ડબલ બોન્ડ હોય તો એ પણ ધરાવે છે, પણ 2 ને 4 વાળું ધરાવતું નથી. મિત્રો સ્પાયરીનમાં પણ સેમ એ જ જોવા મળે છે. અહીં પણ સ્પાયરેનમાં પણ શું થાય છે, બે રિંગ પરસ્પર લંબ હોવાથી જે સમૂહોની સમતલ જે છે, બંને સમૂહ ધરાવતું સમતલ એ પરસ્પર લંબ હોય છે અને પરિણામે જે એરિયલ ડિસ્ટન્સ છે એ સમાન થઈ જાય છે અને પરિણામે એ પણ જ્યોમેટ્રિકલ આઇસોમ. તો સ્પાયરેન પોતે બે રિંગ ધરાવતું એ હંમેશા જે છે જ્યોમેટ્રિકલી જે છે આઇસોમેરિઝમ ધરાવતું નથી, આઇસોમર્સ ધરાવતું, એટલે એમાં સ્ટીરિયોજેનિક સેન્ટર એ બનતું નથી. પણ મિત્રો જો રિંગ એકી સંખ્યામાં હોય 1, 3, 5, 7, તો એ હંમેશા શું બને છે,
સ્ટીરિયોજેનિક સેન્ટર બને છે અને જ્યોમેટ્રિકલ આઇસોમર્સ ધરાવે છે. પણ જો રિંગ બેકી સંખ્યામાં હોય 2, 4, 6, 8 તો એવામાં એ સ્ટીરિયોજેનિક સેન્ટર બનતું નથી અને જ્યોમેટ્રિકલ આઇસોમર્સ ધરાવતું નથી. મિત્રો, બાયફિનાઇલ સંયોજનો પણ એના જે સમૂહો જે છે એની સમતલ પણ એકબીજાને લંબ હોય છે અને પરિણામે x = y થાય છે. એટલે અહીં પણ શરતનું પાલન ના થતું હોવાથી એ એટલે જ્યોમેટ્રિકલ આઇસોમર્સ ધરાવતા નથી. તો મિત્રો, આજે આપણે આ સાયક્લોઆલ્કેન, સાયક્લોઆલ્કીન, એલિન્સ, સ્પાઇરેન્સ અને બાયફિનાઇલ સંયોજનોમાં કેવી રીતે જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ થાય છે એની વાત કરી. એમાં સ્ટીરિયોજેનિક સેન્ટર છે કે નહીં, છે તો કેટલા છે. હંમેશા જો સ્ટીરિયોજેનિક સેન્ટર હોય જ્યોમેટ્રિકલ તો જ એ સંયોજનો જ્યોમેટ્રિકલ આઇસોમર્સ ધરાવે. તો આજે આપણે આની રસપ્રદ વાત કરી. મિત્રો, આવતી વખતે આપણે સ્ટીરિયોકેમિસ્ટ્રીમાં વધુ રસપ્રદ વિષયો સાથે ફરી મળીશું. પિલવઈ કોલેજ યુટ્યુબ ચેનલ તમે જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સત્વરે સબસ્ક્રાઈબ કરી લો અને કેમિસ્ટ્રીના જુદા જુદા અગત્યના ટૉપિક્સનો અભ્યાસ ચાલુ કરી દો. નમસ્કાર, ફરી મળીશું. આભાર.